નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના હજુર પાઈગા રોડ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સ નજીક ગટર ઉભરાવાની કાયમી સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે। આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે। હજુર પાઈગા રોડ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સ પાસે અવારનવાર ગટર ઉભરાતા રોડ પર ગંદુ પાણી ફરી વળે છે। ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વેપારીઓ તેમજ રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ સમસ્યા અંગે વેપારીએ માહિતી આપી હતી। મ્યુનિસિપાલિટીની અવારનવાર ગટર ઉભરાય છે, કોઈ મ્યુનિસિપાલિટી ધ્યાન દેતું નથી, બીજા બધા કામ સારા કરે છે। આ રોડ ઉપર કેટલા ટાઈમથી જ્યારથી રોડ બન્યો છે ત્યારથી આ સમસ્યા છે। પાણી ભરાય છે અને પાણીનો ઉકેલ આવતો નથી, બધા હેરાન થાય છે, ધંધા અમારા બંધ રહે છે। અને અમે થોડુંક પાણી બહાર ઢોળીએ તો મ્યુનિસિપાલિટી વાળા આવે એમ કે કેસ કરો। આ એને દેખાતું નથી આ મ્યુનિસિપાલિટીને, બાકી બધું એને દેખાય। આ કેટલા સમયથી સમસ્યા? આ લગભગ 3-4 વર્ષ 5 વર્ષ આમને થઈ જાય છે। 4 વર્ષથી તો હું જોઉં રોડ ભીડો ને ત્યારનું આમને છે। અને રોડમાં તમે જોઈ લો પાણી આમને ભરાયેલું ને ભરાયેલું છે, બહાર નીકળતું જ નથી પાણી। મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે।